મારું પૈસા નહીં, આમ ધંધો છે નહીં, બેસી રહ્યો છું. કોમ જઈએ તો પૈસા હાલે નહીં. મારા છોકરાનું ઘરનું પૈસા માટે મારે કોક કરવું પડશે. શું કરું? આવામાં મને કોણ હાલે પૈસા? કોણ હાલે? સોમાબાને તો મેં કહેવાય નહીં. સોમાબા પાસેથી 5000 લીધા હતા, બીજા તો હાલ્યા નહીં પાછા. હવે સોમાબાને હું શું કહું? શું કરું? મારું પૈસા માટે મારે કોક કરવું પડશે. આ સોમાબા એનો વાત ના કરે. એમાં પૈસા મને કોણ હાલશે? મારે પૈસા તો કરવા જ પડશે ગમે તે કરી. પૈસા વગર તો નહીં ચાલે. લુગડો નવો લાવવાનો છે, મારા ચપ્પલ પૈસા વગર. આ બાલ કપાવાના છે. આ સોમોબા આવ્યો તો સારું હતું. સોમાબાના ઘેર જવું પડશે. તમે સોમોબા વળી હના ભેગા થાય પછી મારે બીજા જેવું કરવું નહીં. પૈસા તો હાલશે, પણ જો હાલ તો વળી નીકળે. અને આ સોમોબા આવે તો છે દેખવા દે મને તો વથીને જ નીકળશે. કહું જો હાલ તો પૈસા ન પછી કોઈ એટલે શુક્લા. હા સોમાબા આવો. શુક્લા તમ નદીમાં રોડતો થઈ ગયો. શું કરો છો? હું તો જતો હતો આ બાજુ ઊંધિયા જતો હતો. હા હવે હું જોતો આ બાજુ જાસકા બાજુ જતો. હા હા સોમાબા શું કરો? નદી થઈ ગયા સીધો ભાઈ કે રસ્તો સારો છે, સીધો જ છે કાકા કે તે ઊંધિયા સીધો નીકળે રસ્તો. હા હા ચમ તે નદી બે એરિયો કોઈ ખબર પડતી નહીં, ઘર બાર બાજુ કોઈ શું કરું છું? હું તકલીફ હું થઈ જતા ને હું મોદો પડ્યો હું કોઈ મોદો તો નહીં પડ્યો, પણ થોડી ચિંતા પૈસા નહીં. શું કરો છો માબા? ચિંતા તો પૈસાની આખી દુનિયા છે. તમે એક વખત મારું કઈ નાખી છે. એટલે તહેવાર આવે છે તે હવે ચિંતાઓ તો વર્ગ છે. લ્યો શું કરું છું? ચમ બેહી રહ્યા હતા તે? આ બેઠો કીધું આ મને સમાચાર મળ્યા હતા કે સોમોબા જ્યાં છે બહાર તે વથે નીકળશે કે આ મારો જો તો પૈસા વગર કોઈ ના થાય યાર. શુક્લા તું છે ને રોબર પેલા 5000 આલ્યા ખબર છે મારા? એ તો સોમાબા મેલો વાત જો થઈ ગયું બરાબર. એટલે તો હું તમને કોઈ યાદ કરાવતો નહીં. હું તમને જો બીજુરા વાદે તમે ચડ્યા તો મારા પૈસા જ્યાં કા પણ હું ના લાયા છો એ તો તમે પૈસા આલાયા તો પણ કેટલા વકાલે મારા જૂતો કહી ગયા, માથાના બાલ ધોળા થઈ ગયા. વાત સાચી. એમને પૈસા ભેગા નહીં થતા ભાઈ સુખા. પણ હું તમને ના લાયા પૈસા કયો? હું અલાય કે ના લાયા? દયા આવે છે મારા તારા પર, દયા આવે છે. મારું કામ કરશો ને તો તમે જ નકર બીજું તો કોણ હાલે? એ તો જો કોક નું સારું કરવામાં આપણું ભલું જ થવાનું છે. ખબર? આજે તમારું ભલું કરશો તો મારું સારું જ થવાનું છે. તો સાચી વાત છે. મારા હાલ પૈસે ટકે બધી રીતે બધું કમ્પ્લીટ જ છે. પણ કોક નું સારું વાંચ્યું હોય ને તો સારું થાય. વાત સાચી. ઊંધું વાંચો ને